Praise the Lord. Good morning. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. સવારના સમયમાં ફરીવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ કરવાને માટે, આરાધના કરવાને માટે, તેમનું ભજન કરવાને માટે આપણને બધાને આ સુંદર તક સાંપડી છે. હાલેલુયા પ્રાપ્ત થઈ છે. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ કે જેઓ એકલા જ ઈશ્વર છે, જેઓ એકલા જ પ્રભુ છે. ના તેમની પહેલા, ના તેમના પછી, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી. એ હંમેશાથી છે, પહેલેથી જ છે. જેમણે સગળું રચ્યું, આકાશ અને પૃથ્વીને બનાવી. હાલેલુયા. એવા પ્રભુની, એવા પરમેશ્વરની, હા, ઈશ્વર પિતાની, ઈશ્વર પુત્રની અને પવિત્ર આત્મા પિતાની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. હાલેલુયા. આભાર સુધીના અર્પણો આપણે ચડાવીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, ત્રેક પિતાની સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. મિત્રો, તમે પણ જાણો છો અને હું પણ જાણું છું, આપણે બંને જાણીએ છીએ, આપણે બધા જાણીએ છીએ કે આપણા કોઈ સારા કામોના લીધે આપણને આજનો આ સુંદર દિવસ મળ્યો નથી. આ નરી તેમની દયા છે અને નરી તેમની કૃપા છે. આપણા કોઈ સારા કામોના લીધે નહીં. જેમ યશાયા પ્રવચકના પુસ્તકમાં વાંચવા મળે છે એમ કે આપણા સારા કામો તો મેલા ચિત્રા સમાન છે. એટલે કોઈ સારા કામોના લીધે નહીં, પણ કેવળ ને કેવળ તેમની કૃપાના લીધે આપણે આજનો આ સુંદર દિવસ જોઈ શક્યા છે. બધાની પાસે નથી. ચોક્કસ કારણો અલગ અલગ છે. ક્યાંક જીવનની મુસાફરી પૂરી થઈ ગઈ છે. હા, ઘણા ઘરોમાં મરણે પ્રવેશ કર્યો છે. ઘણા લોકોની જીવનની દોરી પૂરી થઈ ગઈ છે. ઘણા બધા લોકો આઈસીયુના રૂમમાં છે. ઘણા બધા એવી પરિસ્થિતિમાં છે તેમને સવાર સાંજ બપોરનું કોઈ જ્ઞાન નથી અને કોઈ સમજ નથી. એક જગ્યા પર સૂઈ રહ્યા છે. ના દિવસ જોયો છે, ના રાત જોઈ છે, પણ આપણા પ્રભુએ આપણા પર કૃપા કરી છે, દયા કરી છે. અને ચોક્કસ જેઓ મુશ્કેલીમાં છે, એવી પરિસ્થિતિઓમાં છે, પ્રભુ તેમને સહાય કરો, મદદ કરો. પણ જ્યારે આપણને આ સુંદર તક મળી છે ત્યારે તેમનું ભજન કરતા, તેમની સ્તુતિ કરતા આજના દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત શરૂઆત વિશ્વાસ સાથે, પ્રાર્થના સાથે આપણે કરીએ છીએ અને સફળતા મળે છે. પ્રાર્થના સાથે આપણે કાર્ય પણ કરવા પડે છે, નહીં? મહેનત પણ કરવી પડે છે. જો કાર્ય કરતા નથી, ખાલી સ્ટક થઈ જાય છે, તો ઘણી વાર એનું પરિણામ તમને અને મને મળતું નથી. બે વિદ્યાર્થીનીઓ સવારમાં સ્કૂલે જવાને માટે તૈયાર થઈને ઘરેથી નીકળી. બંને વિશ્વાસુ દીકરી હતી અને ઘડિયાળમાં જોયું તો તેઓ મોડા હતા, રોજના સમય કરતા લેટ થઈ ગયા હતા. એક દીકરીએ બીજી દીકરીને કહ્યું કે ચાલ આપણે પ્રાર્થના કરીએ કે આપણે સમય પર પહોંચીએ, કે આપણે સરનો બોલ ખાવો ના પડે.
બીજી દીકરીએ કહ્યું કે પ્રાર્થના કરીએ, પણ આપણે દોડતા દોડતા જઈએ ને દોડતા દોડતા પ્રાર્થના કરીએ કે આપણે વહેલા પહોંચીએ અને આપણે બોલ ન ખાવો પડે. બંનેની વાત આપણે સમજી શકીએ છીએ. મહેનત પણ બહુ જરૂરી છે, શરૂઆત કરવી બહુ જરૂરી છે. ઘણીવાર આપણે બીએ છીએ, ગભરાઈએ છીએ. જે વિશ્વાસ આપણામાં છે એને એક્ઝિક્યુટ કરીને એના પર આપણે આગળ વિશ્વાસ રાખીને ચાલતા નથી. આપણે એક જગ્યા પર બેસી રહીએ છીએ અને આપણે રાહ જોઈએ છીએ કે મને કોઈ લઈ જાય, મને કોઈ મદદ કરે. પણ પ્રભુ તો તમારા અને મારા દ્વારા કાર્ય કરનાર ઈશ્વર છે. હાલેલુયા. મૂસાને કહ્યું, તું જા લાકડી લાવી કર. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત આપણે આપણા પ્રશ્નોમાં, દુઃખોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ, પણ બેસી રહીએ છીએ, આગળ વધતા નથી. હાલેલુયા. માટે સ્ટક ના થઈ જાય, એક રૂમમાં બેસીને રડ્યા ના કરીએ, નિરાશ ના થાય, ઉદાસ ના રહીએ. આપણા વિશ્વાસની સફરમાં આપણે આગળ વધીએ અને આપણી પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર આપણે ખચિત જોવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક પર્સનલ એક્ઝામ્પલ આપું. ક્ષમા કરજો, કોઈને માટે દાન માગવાને માટે નથી કહેતો, પણ જ્યારે આ વખતે મારા પપ્પાને ચોથી વાર જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે મારી પાસે એમના બધા જ ઇન્સ્યોરન્સ પૂરા થઈ ગયા હતા અને ડૉક્ટરના કહ્યા પ્રમાણે 17,000 રૂપિયા થશે 2 દિવસની ટ્રીટમેન્ટના, એવો તેમનો એસ્ટિમેટ આવ્યો હતો. પણ પ્રભુના નામે એક વખત આગળ વધ્યા. કઈ વાતો નહીં, આપણી પાસે કશું નથી એનો મતલબ એવો નથી કે પ્રભુ પૂરો નહીં પાડે. આગળ વધ્યા, તેમને હોસ્પિટલાઇઝ કર્યા, ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ અને જ્યારે ડિસ્ચાર્જ કરવાના હતા ત્યારે પ્રભુએ તેમના દૂત દ્વારા તેમની સગવડ પૂરી પાડેલી હતી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર એવા પ્રશ્નો આવે છે, શું કરીશું શું નહીં, આપણે બેસી રહીએ છીએ. પણ આપણે બેસવાની જરૂર નથી. આપણે ઊભા થઈએ, આપણા ઈશ્વર પર વિશ્વાસ કરીએ કે મને બચાવનાર છે, છોડાવનાર છે, મદદ કરનાર છે. હાલેલુયા. ઘણીવાર પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને ઘરમાં પણ સાજાપણું આપે છે. હાલેલુયા. હોસ્પિટલ જવાની જરૂર પણ નથી પડતી. હમણાં વચ્ચે જ આપણે એક વડીલની વાત કરી, તેમને પ્રાર્થના કરી. પ્રભુ બધી જ રીતે સાજાપણું આપે છે, શબ્દ બોલીને પણ આપે છે અને આપણા વિશ્વાસ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ ત્યારે પણ આપણા પ્રભુ આપણામાં કાર્ય કરે છે. મુખ્ય વાત એ છે વાલા મિત્રો કે આપણે પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ અને જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે વધારે વિશ્વાસ કરીને આપણા દિવસમાં આગળ વધીએ. બીએ નહીં, ગભરાઈએ નહીં. જો પ્રાર્થના કરી છે અને પ્રભુ પર વિશ્વાસ રાખ્યો છે તો તેઓ સઘળા માર્ગ ખુલ્લા કરશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો પ્રાર્થના કર્યા પછી જે બાબતો આપણે કરવી જોઈએ આપણે નથી કરતા તો એનું કોઈ પરિણામ આવશે નહીં. ઘણીવાર જાણે આપણે ગુજરાતીમાં એવા શબ્દો સાંભળી છે કે વાતો ના વડા, ખાલી વાતો નહીં, પણ આપણે એક્ઝિક્યુટ કરીએ, આપણા વિશ્વાસ સાથે આગળ વધીએ અને આપણી સાથે જે પ્રભુ છે એ આપણને માર્ગ બતાવશે, માર્ગ આપશે, સહાય કરશે અને મદદ કરશે. હાલેલુયા. જો ઈશ્વરના ધોરણ પ્રમાણે આપણે ચાલી રહ્યા છે તો આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી. પ્રેઝ ધ લોર્ડ.
હાલેલુયા. આવી એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને સહાય કરી, તમે અમને મદદ કરી. હા પ્રભુ, તમે અમને એવી સગવડો આપી, અમને તંદુરસ્ત રાખ્યા કે પ્રભુ અમે તમારી સમક્ષ આજે સવારમાં અમે નમી શક્યા. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. દરેક એ બાબતો પ્રભુ જે આજે સવાર જોવાને માટે અમારા જીવનમાં આશીર્વાદરૂપ બની છે અને જે તમારા દ્વારા બની છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ આભાર માનતા આ દિવસની શરૂઆત કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, વિનંતી કરીએ છીએ કે હવે તમે અમારી સાથે રહેજો, તમે અમારી સંભાળ લેજો, તમે અમારી કાળજી લેજો. અને પ્રભુ અમારા હોઠોમાંથી નીકળતી અમારી પ્રાર્થનાને તમે નોંધમાં લેજો. અમારા મુખમાંથી નીકળતા શબ્દોને પ્રભુ તમે સાંભળજો, અમારી વિનંતીને તમે સાંભળજો. જેમ યુનાએ પ્રાર્થના કરી એમ પ્રભુ તમે અમારી પણ પ્રાર્થના વિનંતી સાંભળીને ઉત્તર આપજો પ્રભુ. અમારા માસનું જેમ વચન છે યુના 2:2, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરીને તેમણે મને ઉત્તર આપ્યો. પ્રભુ એમ આજે સર્વ લોકો જેઓ તમને પોતાની વિપત્તિમાંથી વિનંતી કરે અને તમે તેમના ઉત્તર બનજો. જે આંખો રડી રહી છે પ્રભુ, આંસુ સરી રહ્યા છે પ્રભુ, એ સર્વને પ્રભુ તમે પ્રભુ તમારો દિલાસો આપજો પ્રભુ. તેમના દુઃખને તમે આનંદમાં બદલજો, તેમના આંખના આંસુઓને તમે આનંદમાં પરિવર્તિત કરજો. અને જે કંઈ દુઃખનું કારણ છે પ્રભુ, હતાશા નિરાશાનું કારણ છે પ્રભુ, તમે એને દૂર કરજો પ્રભુ. ભલે એ કારણ પ્રભુ જગતના લોકોને માટે પ્રભુ ઇમ્પોસિબલ હોય, પણ અમે જાણીએ છીએ તમને સગળું શક્ય છે. અને પ્રભુ આજના દિવસમાં તમારા બાળકોની પ્રાર્થનાઓ સાંભળીને પ્રભુ તમે તમારી મોટી દયા અને કૃપા સર્વ સાંભળનારને વિશ્વાસ કરનાર તમારા બાળકો પર રાખજો. હા પ્રભુ, તેમનો ભરોસો પ્રભુ આજે તમારામાં કાયમ થાય એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ પ્રાર્થના કરે છે તેમની પ્રાર્થનાઓ સાંભળીને તમે તેમને ઉત્તર આપજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને પણ પ્રભુ અત્યારે તમારી પાસે લાવીએ છીએ. તમે તેમને સાજા કરો, તંદુરસ્ત કરો. જે કંઈ રોગોનું નિદાન તેમના શરીરોમાં થયું છે એ સર્વને પ્રભુ એ રોગોમાંથી તમે સાજા કરો, રોગ મુક્ત કરો પ્રભુ, તંદુરસ્ત કરો પ્રભુ. અને પ્રભુ ફરીને એકવાર તેમને નવું જીવન આપો, એક નવી શરૂઆત સાથે, નવા શરીર સાથે એ તમારું ભજન કરી શકે એવું તમે થવા દેજો. જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે, તમારાથી અલગ માર્ગ પર ચાલી રહ્યા છે, નાશનો માર્ગ છે પ્રભુ, એવા લોકોને માટે પણ પ્રાર્થના કરી છે. તેઓના આત્મા નાશમાં ના જાય, તેમનો બચાવ થાય પ્રભુ. હા પ્રભુ, વ્યભિચારમાંથી અને પ્રભુ જાત જાતના નશાઓમાંથી પ્રભુ પિતા, અને દરેક એ ખરાબ બાબતો જે તમને અમંગળ લાગે છે ત્યાંથી તમે તેમને પાછા લાવજો, બચાવજો પ્રભુ. તમે તેમની સાથે વાત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને પ્રભુ ખાલી જ કરજો, બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પિતા. દરેકના રોજગારને, નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. જેમના પર ખોટા કોર્ટ કેસ છે, FIR છે, ટુમ્મતો છે, એને તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. તમારા બાળકોના રોજગારને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. જેઓ બિઝનેસ કરે છે તેમને આશીર્વાદિત કરજો.
પ્રભુ મકાન આપજો, લોન આપજો, નાણાં આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જેમ અને જે પ્રમાણે તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર પડે એમ તમે તેઓને સહાય તથા મદદ કરજો પ્રભુ. અત્યારે જ્યારે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો પ્રભુ. હા પ્રભુ, માનસિક રોગ્ય, મન બુદ્ધિના લોકોને, વિકલાંગોને પણ તમે સાજાપણું આપજો. અને ખાસ પ્રભુ, જેટલા લોકો તમારા નામે સેવા કરી રહ્યા છે એ સર્વની સેવાને તમે આશીર્વાદિત કરો પ્રભુ, સફળ કરો. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો એવું બહુ જલ્દીથી થવા દેજો. આગળના સમયમાં મારી સાથે રહેજો, મારી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. તંદુરસ્ત રાખજો. આ પોળા મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને પ્રભુ, સાંજના સમયે ફરીવાર તમારું ભજન કરવાને અમને બધાને તેડી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.